હાલમાં નવરાત્રીના તહેવારને અનુલક્ષીને માનનીય આઈજીપી સર, રાજકોટ રેન્જ તેમજ જામનગર જિલ્લા એસપી સર ના સૂચનાને અનુલક્ષીને જામનગર જિલ્લાના અલગ અલગ જગ્યાઓ ઉપર જે ગરબાના આયોજન થયેલા છે એ તમામ આયોજનો ઉપર સુરક્ષા વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેને અનુલક્ષીને અલગ અલગ વિસ્તારોમાં રૂટ પેટ્રોલિંગ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં પોલીસની અલગ અલગ ટીમો, એલસીબી, એસઓજી, તમામ બ્રાન્ચો, મહિલા પોલીસ તેમજ સ્થાનિક પોલીસ, અલગ અલગ ટીમો, અલગ અલગ વાહનો દ્વારા પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત જેટલા પણ સેન્સિટિવ વિસ્તારો છે એ જગ્યાઓ ઉપર આંતર જિલ્લા ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવેલી છે. આ ચેકપોસ્ટો ઉપર ખાસ કરીને કોઈ કેફી દ્રવ્યનું સેવન કરેલું હોય એવા વાહનો, હથિયારબંધીના ઉલ્લંઘન કરતા વાહનો, કાળા કાચ લગાવેલા વાહનો તેમજ નંબર પ્લેટ વગરના વાહનો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જેટલા પણ આઉટર પેરિફેરલ્સ એટલે કે જે અવાવરૂ જગ્યાઓ અથવા તો ગરબાના આયોજનથી થોડા દૂરના સ્થળો છે એવી જગ્યાઓ ઉપર પેટ્રોલિંગ માટે માઉન્ટેડ પોલીસ એટલે કે ઘોડેસવાર પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સાંજના સમયે ડ્રોનના માધ્યમથી પણ આવી જગ્યાઓ ઉપર લગત પોલીસ સ્ટેશન દ્વારા સર્ચ કરી અને કોઈ અનૈચ્છનીય બનાવ ન બને તે બાબતની તકેદારી રાખવામાં આવે છે. આ સિવાય જેટલા પણ આપણા કમાન્ડ કંટ્રોલ દ્વારા જે કેમેરા લાગેલા છે જિલ્લા કક્ષાએ તેમનું સુપરવિઝન કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના આધારે કોઈ પણ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે અથવા તો બીજા કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થાને લગતો પ્રશ્ન ઉદ્ભવે તો એનું નિરાકરણ ઝડપથી લાવી શકાય તે માટે સુપરવિઝન ચાલુ છે.